ભાવનગરમાં પસ્તીના વેપારી સામે 1 કરોડ 65 લાખની વેટ ચોરીની ફરિયાદ નોંધાતા ફફડાટ વ્યાપી ગયો છે। શહેરના જમનાકુંડ વિસ્તારમાં રહેતા અને નવાપરામાં આવેલી કાવેરી કોર્પોરેશન પાસે સાબર ટ્રેડર્સના નામે પસ્તીનો વેપાર કરતા કાલાવાડિયા અશરફભાઈ ઇબ્રાહીમભાઈ વિરુદ્ધ વેટ વિભાગ દ્વારા 1 કરોડ 65 લાખની ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે। પોરબંદર પાલિકાના પ્રમુખના પતિ લાંચ સ્વીકારતા એસીબીના છટકામાં સપડાતા ચકચાર મચી ગઈ છે। પોરબંદર પાલિકાના પ્રમુખ હીરાબેન આડોદરાના પતિએ વચેટિયા મારફતે 1 લાખ રૂપિયાથી વધુના આર્થિક વ્યવહાર કર્યા હતા। આર્થિક વ્યવહારોની માહિતીને આધારે એસીબીએ પાલિકા પ્રમુખના પતિ અને વચેટિયાએ બંનેને દબોચ્યા હતા। મુન્દ્રા પોર્ટ પર બેબી ફૂટવેરની યાર્ડમાં 1 કરોડથી વધુની કિંમતના સિગરેટનો જથ્થો ડીઆરઆઈને હાથે લાગ્યો છે। ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સને મુન્દ્રા પોર્ટ પર બેબી ફૂટવેરની યાર્ડમાં વિદેશી સિગરેટનો જથ્થો આવ્યાની માહિતી મળી હતી, જેના આધારે ડીઆરઆઈએ તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન ઇન્ડોનેશિયાની આવેલા કન્ટેનરમાં 96 જેટલા માસ્ટર બોક્સમાંથી વિદેશી સિગરેટ મળી આવી હતી। સુરત મહાનગરપાલિકાના બજેટને સ્થાયી સમિતિએ મંજૂરી આપી છે। આ વર્ષે સુરત મહાનગરપાલિકાએ 5638 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું, જેમાં સુરતવાસીઓની સુવિધા વધારવા માટે અનેક વાયદા કરવામાં આવ્યા છે। અલાથણા વિસ્તારમાં નવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને મલ્ટી લેવલ ફ્લાયઓવર બનાવવાની જોગવાઈ પણ બજેટમાં કરાઈ છે। ગાંધીનગર મહાનગરપાલિકાનું 6ઠું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં 275 કરોડનું ડ્રાફ્ટ બજેટને મ્યુનિસિપલ કમિશનરે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કર્યું છે, જેમાં સૂચિત કરવામાં આવેલા અંદાજપત્રનો અભ્યાસ કરવામાં આવશે। ત્યારબાદ 6 ફેબ્રુઆરીએ મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં બજેટને મંજૂરી આપવામાં આવશે। રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો, ત્યારે સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ સરકાર હરકતમાં આવી। ખેડૂતો દ્વારા વિરોધ મગફળીના ટેકાના ભાવ ન મળતા અને ટેકાના ભાવે વેરહાઉસમાં પણ ખરીદી બંધ કરી દેવામાં આવી હતી, ત્યારે માલ વધી જતા ચોટીલા વેરહાઉસમાં મોકલવાની સૂચના આપવામાં આવી। વેરહાઉસના અધિકારીઓ દ્વારા આ મામલે કહેવામાં આવી રહ્યું હતું કે વેરહાઉસમાં જગ્યા નથી, તેના કારણે મગફળીની ખરીદી બંધ કરવાના ઉપરથી જ આદેશ આપવામાં આવ્યા છે। વડોદરામાં સયાજી હોસ્પિટલની મહિલા તબીબે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે। હોસ્ટેલના ઇન્જેક્શનનો ઓવરડોઝ લઈને આત્મહત્યા કરી હતી। 29 વર્ષીય હિરલે મેડિકલ હોસ્ટેલના રૂમ નંબર 15માં આત્મહત્યા કરી છે। મહિલાને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું। બહારથી ભગવો વેશ ધારણ કરી અંદર મન મેલું રાખનારી ગુનેગાર સાધ્વી જયશ્રીકા ગીરીના જામીન અરજી કોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યા છે। સાધ્વીને પાલનપુર જેલમાં મોકલાઈ છે, તો સાગરીત ચિરાગ રાવલને રિમાન્ડ પણ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાયો છે। ચિરાગ રાવલની ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરવામાં આવી। પશ્ચિમ પોલીસે પ્રોહિબિશનના ગુનામાં અટકાયત કરી હતી। સાધ્વી પર અત્યાર સુધી 5 કેસ નોંધાયા છે। થોડા સમય પહેલા આઈપીએસ અધિકારીની સગીર પુત્રી પર કરેલા હુમલાના આરોપીની અટકાયત કરવામાં આવી છે। હુમલાખોરને ઝડપવામાં 2 મહિના બાદ બી ડિવિઝન પોલીસને સફળતા મળી છે। માસ્ક પહેરીને હુમલો કરનાર સોનુ પટેલની ધરપકડ કરવામાં આવી છે। આ આરોપી મૂળ રાજસ્થાનનો રહીશ છે અને આઈપીએસ અધિકારીના ઘરે કામ કરતો હતો। આ ઉપરાંત તે રેન્જ આઈજી શમશેર સિંઘના ઘરે પણ કામ કરી ચૂક્યો છે। અમદાવાદના પોશ વિસ્તાર એવા નવરંગપુરામાં વૃદ્ધાની હત્યા થતા ચકચાર મચી ગઈ છે। જો કે પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં હત્યા કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આ કેસમાં પોલીસે રાજસ્થાનથી બંસી મીના નામના આરોપીની ધરપકડ કરી છે। મહિલાની હત્યા બોથડ પદાર્થના ઘા મારીને કરવામાં આવી હતી। વૃદ્ધા ફ્લેટમાં એકલા રહેતા હતા। અમદાવાદના પોશ વિસ્તારમાં ઘરઘાટી તરીકે કામ કરતા લોકો દ્વારા હત્યા અને લૂંટના બનાવોમાં વધારો થઈ રહ્યો છે। એકલ દોકલ વૃદ્ધોએ ઘરઘાટી તરીકે કામ આપતા પહેલા વિચારવું જોઈએ અને ધ્યાન રાખવું જોઈએ। તાજેતરમાં બનેલા હત્યાના બનાવો એકલવાયુ જીવન જીવતા વૃદ્ધો માટે લાલબત્તી સમાન છે। નવરંગપુરામાં વૃદ્ધાની હત્યા તેમના ઘરઘાટીએ કરી હોવાનું બહાર આવ્યું છે।
બીજા એક કિસ્સામાં થલતેજના પોશ વિસ્તારમાં ઘરઘાટીએ મહિલાને બંધક બનાવીને 15 લાખની લૂંટ કરી હતી. આ તરફ એક આઈપીએસની સગીર પુત્રી પર હુમલો કરનારા આરોપી પણ એક આઈપીએસનો ઘરઘાટી હોવાનું જાણવા મળ્યું છે. ઇન્ચાર્જ પોલીસ વડા એવા ડીજીપી પીપી પાંડેની નિમણૂકને પડકારતી અરજીના મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા પક્ષકારોની નોટિસ પાઠવવામાં આવી છે, જેમાં ગુજરાત સરકાર અને પાંડેની નોટિસ પાઠવવામાં આવી છે. પૂર્વ આઈપીએસ જુલિયો રિબેરોએ આ અરજી કરી છે, જેમાં પીપી પાંડેની નિમણૂકને ગુજરાત હાઈકોર્ટે નિમણૂક યોગ્ય ઠેરવી હતી. આ મામલે જુલિયો રિબેરો સુપ્રીમમાં ગયા હતા, ત્યારે આ મામલે સુપ્રીમ કોર્ટે નોટિસ પાઠવી છે. અમદાવાદના મેમનગરમાં બર્ડ ફ્લૂ મામલે હાઈકોર્ટે 1 કિલોમીટરના અસરગ્રસ્ત વિસ્તારનું ઇન્સ્પેક્શન કરવા મ્યુનિસિપલ કોર્પોરેશનને આદેશ કર્યો છે. અરજદાર દ્વારા કરવામાં આવેલી ફોગિંગ બંધ કરવાની રજૂઆતને ધ્યાનમાં લઈને હાઈકોર્ટે જણાવ્યું છે કે જાહેરનામું ખુલી જતા એએમસીની કાર્યવાહી પૂર્ણ થતી નથી. આશા ફાઉન્ડેશને એફિડેવિટ રજૂ કરતા ચુકાદો ટાળ્યો હતો અને મંગળવારે હાઈકોર્ટે ચુકાદો આપશે. સુરતના મહાકૌભાંડી કિશોર ભજિયાવાલાના પુત્ર જિગ્નેશ ભજિયાવાલાની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તે મામલે જિગ્નેશ દ્વારા તેની સામે ફરિયાદ રદ કરવા હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી અને જામીન મેળવવા અંગે પણ જિગ્નેશ દ્વારા અરજી કરવામાં આવી હતી. ત્યારે હાઈકોર્ટ દ્વારા ઈડીની નોટિસ પાઠવવામાં આવી છે. તો આ અંગે ફરિયાદ રદ કરવા અંગેની સુનાવણી આગામી 29 માર્ચના રોજ હાથ ધરવામાં આવશે. સુપ્રીમ કોર્ટ દ્વારા આસારામને ફરી એકવાર ઝટકો મળ્યો છે. આસારામના ફરી એકવાર સુપ્રીમ કોર્ટે જામીન રદ કર્યા છે. આસારામ દ્વારા બીજા રેપ કેસમાં જામીનની અરજી કરવામાં આવી હતી. આસારામની જામીન અરજી રદ કરતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે રાજસ્થાનમાં સુનાવણી પૂરી થયા બાદ ગુજરાત કેસમાં ટ્રાયલ થશે. આ ઉપરાંત રાજસ્થાન યૌન શોષણ કેસમાં ટ્રાયલ બાદ જ સુનાવણી હાથ ધરવામાં આવશે. 2 મહિના બાદ વધુ સુનાવણી હાથ ધરાશે. મોંઘવારીનો માર સહન કરી રહેલી જનતાને વધુ એક મોટો ફટકો પડવા જઈ રહ્યો છે. જનતાને હવે ચાની ચુસ્કી કડવી લાગશે. ખાંડના ભાવમાં કિલો દીઠ 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જેથી હવે 40 રૂપિયા કિલો મળતી ખાંડ હવે 44 રૂપિયા પ્રતિ કિલો મળશે. આ ઉપરાંત આવનારા દિવસોમાં પણ ખાંડનો ભાવ વધવાની શક્યતા છે. હાલ બ્રાન્ડેડ ખાંડ રૂપિયા 47 ભાવે વેચાઈ રહી છે. રાજકોટમાં પ્રેમિકાના ઘરમાં ઘૂસીને ધમાલ કરવાનું પીએસઆઈ મેહુલ મારુને ભારે પડ્યું છે. રાજકોટ બી ડિવિઝનના પીએસઆઈ મેહુલ મારુને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉપલેટામાં પીએસઆઈ મેહુલ મારુ સામે ફરિયાદ નોંધાઈ હતી. તેમણે પોતાની પ્રેમિકાના ઘરમાં ઘૂસીને તોફાન કર્યું હતું અને તેમની પ્રેમિકાને ધમકી પણ આપી હતી. આ કારણે આસપાસના પાડોશીઓએ પીએસઆઈને પકડીને જેલ હવાલે કર્યા હતા. બીજેપી નેતા સંજય જોશીએ પાટીદાર અનામત આંદોલન મામલે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે માંગણીના ઉકેલ માટે ભાજપ સતત પ્રયત્નશીલ છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે સરકારમાં બેઠેલા તમામ લોકોના અભિગમ સકારાત્મક અને સંવેદનયુક્ત છે. આ ઉપરાંત આવનારી ચૂંટણી પર પણ સંજય જોશીએ નિવેદન આપ્યું હતું. સુરતમાં નોટબંધી બાદ થયેલા સહકારી બેંકોમાં થયેલા વ્યવહારનો રેલો હવે જ્વેલર્સ સુધી પહોંચ્યો છે. આઈટી વિભાગની તપાસમાં શકમંદ વ્યવહારો થયા હોવાનું ખુલ્યું છે. ઘોડદોડ રોડની દાગીના અને વરાછા વિસ્તારની શ્રી શક્તિ જ્વેલર્સ અને શંકાના દાયરામાં આવી ગઈ છે. નોટબંધી બાદ દાગીના અને શ્રી શક્તિ જ્વેલર્સે 22 કરોડનું સોનું વેચ્યું હતું, જેમાં 12 કરોડથી વધુના દાગીના સહિતની જ્વેલરી ખરીદનાર 2 વ્યક્તિઓને પકડવામાં આવ્યા છે. મહેસાણામાં દૂધસાગર ડેરીમાં કૌભાંડનો વિવાદે નવા વળાંક લીધા છે. દૂધસાગર ડેરીના કથિત કૌભાંડી પૂર્વ એમડી નિશિત બક્ષીની ફરીવાર ડેરીમાં નિમણૂક કરવામાં આવતા ડેરીના વહીવટીતંત્ર પર પણ સવાલો ઉભા થયા છે અને ડેરીના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ડેરીના પૂર્વ એમડી નિશિત બક્ષીની કૌભાંડના મામલે ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ હાલ ડેરીના ચેરમેન આશાબેન ઠાકોર દ્વારા ફરીવાર તેમની નિમણૂક કરવામાં આવી છે. જૂનાગઢ માખિયાળા ગામે ભયાનક ચેપી રોગ ગણાતા રૂબેલાના લક્ષણો જોવા મળ્યા હતા, પરંતુ ગામમાં આ રોગ પર કાબુ મેળવી લેવાયો છે. આ રોગને નૂરબીબી અને જર્મન ઓરી તરીકે પણ ઓળખવામાં આવે છે. ગામમાં એક સાથે 40 જેટલા બાળકોના શરીર પર
લાલ ફૂલ્યું, તાવ, શરદી, ઉધરસ સહિતના લક્ષણો જોવા મળતા સમગ્ર ગામમાં ફફડાટ ફેલાયો હતો અને આરોગ્ય વિભાગને જાણ પણ કરવામાં આવી હતી. સેના માટે આવતો દારૂને બહારના લોકોને વેચવાના આરોપ લગાવનારા બીએસએફના જવાન નવરત્ન ચૌધરીએ વધુ એક વિડીયો અપલોડ કર્યો છે, જેમાં જવાને દાવો કર્યો છે કે 176 બટાલિયનના જવાન વર્દીમાં પોતાના અધિકારીઓની ગાડી સાફ કરતા જોવા મળી રહ્યા છે. મંગળવારે અપલોડ કરેલા વિડીયોમાં ચૌધરીએ આરોપ લગાવતા કહ્યું છે કે મારા સિનિયર્સે કહ્યું છે કે હું રજા પર હોવા છતાં અને વર્દી પહેરીને ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. દુશ્મનને હરાવનાર જવાન ખુદ પોતે જ પોતાના પરિવાર સામે હારી ગયો. પોતાના ઘર કંકાસથી પરેશાન થઈ સુરેન્દ્રનગર જિલ્લાના થાનના વતની એસઆરપી હથિયાર વિભાગમાં ફરજ બજાવતા ભાવિન સૂર્યપ્રકાશ પરી ગોસ્વામીએ જૂનાગઢમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો. ભાવિન જૂનાગઢમાં તાલીમ અર્થે ગયા હતા. તેમની સ્યુસાઇડ નોટમાં તેમણે લખ્યું હતું કે ઘર કંકાસને કારણે તેમણે આત્મહત્યા કરી છે. તેમના લગ્ન ગોંડલ થયા હતા. તેમની પત્ની છેલ્લા કેટલાય ટાઈમથી રીસામણે થઈ ગઈ હતી, જેના કારણે તેઓ દુઃખી હતા. જૂનાગઢ તાલીમ દરમિયાન તેમના રૂમમાં એકલા હતા ત્યારે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી. માઘ મહિનાના શુક્લ પક્ષની અષ્ટમીએ મા ખોડિયારની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. મામડિયા ચારણને ત્યાં મા ખોડલનો જન્મ મહાસુદ અષ્ટમીના રોજ થયો હતો. મામડિયા ચારણને ત્યાં મા ખોડલનો જન્મ તેમની 6 બહેનો અને 1 ભાઈ સાથે થયો હતો. 7 નાગણીઓ અને 1 નાગ સ્વરૂપે આવ્યા હતા મા ખોડલ અને તેમના સહોદર. આજે મા ખોડિયાર સમગ્ર વિશ્વની માતા બનીને પૂજાય છે. માના ભક્તો માઘ મહિનાના શુક્લ પક્ષની અષ્ટમીએ માની ભક્તિમાં લીન બને છે.